દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. ચાલો થોડા પ્રશ્ન લેતા જઈએ. બાબુભાઈ મુંજાણી અડાલજ, રશ્મિબેન શાહ અડાલજ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, બોલો. ઘણા સમય બાદ અમારા પર કરુણા આપે કરી અને આપના પ્રત્યક્ષ દર્શન થયા અને સત્સંગનો અમોને પ્રત્યક્ષ લાભ મળ્યો. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. મારો પ્રશ્ન એવો છે કે જ્યારે આપણે બહાર નીકળીએ અને ચાલતા ચાલતા જે કોઈ પશુ, માણસ કે ગમે તે આપણને સામા મળે તો આપણે સામાન્ય રીતે એમાં શુદ્ધાત્મા જોઈએ છે. હવે તો શુદ્ધાત્મા તો આપણે બધાનામાં જોઈએ છીએ. તો હવે આપે એક વખત કીધું હતું કે તત્વ દ્રષ્ટિથી અને શુદ્ધાત્મા જોવાના, તો એ કઈ રીતે જોવા એ કૃપા કરીને અમને સમજાવો. એટલે આ જ કે ભાઈ આ પેકિંગ છે ને અંદર શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા એના ગુણધર્મ સહિત જોઈએ કે અનંત જ્ઞાનવાળા, અનંત દર્શનવાળા,
જ્ઞાતા દ્રષ્ટા સ્ટંકોત કિરણવસ નિર્લેપ છે, અસંગ છે, વિતરાગ છે, પ્રકાશક છે, નાયક છે, અગુરુ લઘુ સ્વભાવ, એટલે પછી ગુણ ધર્મથી ઓળખીએ એટલે તત્વદ્રષ્ટિ પછી ખીલતી જાય. અત્યારે સામાન્ય ભાવે એટલીસ્ટ જોઈએ ને કે આ પેકિંગ છે ને મેં શુદ્ધ આત્મા છે. જેમ હું શુદ્ધ આત્મા અને બાબુભાઈ જુદા, એમ સામો ચંદુ જુદો અને પોતે શુદ્ધ આત્મા, એ દ્રષ્ટિ રાખવાની. પછી ધીમે ધીમે આપણી જાતનો અનુભવ જેટલો વધતો જશે એટલું એના અનુભવથી એ સ્વરૂપે સમજાશે. હા તો એમ કરતાં કરતાં આગળ વધાય. હા, તો આપણે વૃક્ષમાં જોયા કદાચ. વૃક્ષમાં આપણે એમ કહે કે પેકિંગમાં વૃક્ષ છે અને રિયલમાં શુદ્ધાત્મા છે, તો એને તત્વદ્રષ્ટિથી આપણે કઈ રીતે હા, જોઈએ? એટલે એ તત્વદ્રષ્ટિ આગળ જ વધવાની. પછી અહીંથી શરૂ થયું, પહેલાં ખબર જ નહોતી અંદર છે, એટલે આ અભ્યાસ વધતો જશે. પછી અભ્યાસ પછી આગળ વધી અનુભવની દશા આવીને આ સમજ છે અત્યારે. હા, પ્રતીતિ, પછી જાગૃતિ, પછી અનુભવ છે, વર્તના ચારિત્ર આવશે. હા. એ અનુભવની દશા પછી આ તત્વદ્રષ્ટિ વધારે સ્પષ્ટ થતી જાય. ત્યાં સુધી આપણે સામાન્ય ભાવે તત્વદ્રષ્ટિ જ કહેવાય, પણ સામાન્ય ભાવે કે ના પેકિંગ છે ને મહી શુદ્ધાત્મા, એટલે ગુણધર્મ સહિત આપણે એને ઓળખીએ એટલે ગુણધર્મ સહિત જોઈએ તો જ તત્વદ્રષ્ટિ તો કહેવાય. તત્વદ્રષ્ટિ કહેવાય. બરાબર. દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપે. હા હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રશ્મિબેન શાહ અડાલજ, સંજીવ કુમારજી અડાલજ, બોલો. संजीव कुमार जी आप पूछ लीजिए. फिर जय सच्चिदानंद। मेरा क्वेश्चन जून दादावाणी 2020 से है। इसमें दादाश्री बोलते हैं सामान्य भाव से देखने पर वितराग टॉपिक है। शुद्धात्मा भाव से देखते देखते चलें तो वह सामान्य भाव कहलाता है। क्या पूछना है उसमें? इसमें दादाश्री ये बोलते हैं कि जैसे पहली आज्ञा है तो बाय रिलेटिव पॉइंट ऑफ व्यू मैं संजीव कुमार हूँ, बाय रियल पॉइंट ऑफ व्यू मैं शुद्ध आत्मा हूँ। ऐसे ही सामने वाले में भी हमें देखना है। तो पूज्य दादाश्री इसमें बोलते हैं कि स्त्री पुरुष ये नहीं देखना है, या पतला मोटा ये नहीं देखना है, सामान्य भाव से शुद्ध आत्मा ही देखना है। अभी ये बात बराबर है कि सामान्य भाव से शुद्ध आत्मा ही देख रहे हैं, लेकिन पहली आज्ञा जो है बाय रिलेटिव पॉइंट, तो ऐसे बता दें कि पैकिंग पुरुष की पैकिंग है, स्त्री की पैकिंग है, या बिल्ली की पैकिंग है, तो वो तो देखना, स्त्री तो या पुरुष तो ये तो अंदर ख्याल में रखना पड़ेगा ना। रखने की जरूरत नहीं, कुछ हिला तो समझ में आता है कोई है। अरे गाड़ी दिखाई दी तो समझ में आया, गाड़ी खड़ी है तो अंदर कोई आदमी नहीं है। पर गाड़ी रोल्स रॉय है, फियाट है, एम्बेसडर है, वो डिटेल में क्यों जाते हो? सामान्य भाव से ना गाड़ी है, ये पैकिंग है, स्त्री पुरुष है, मनुष्य है, ये जानवर है, इतना ही सामान्य भाव से देखना है। ये थोड़ा आगे गया बोला जाता है, स्त्री है, थोड़ी मोटी है, पुरुष है, पतला है, लंबा है, तो विशेष उपयोग गया तो शुद्धात्मा इतना कम हो जाएगा देखने का। इसमें दादाश्री जो बोलते हैं कि सामान्य भाव से शुद्धात्मा ही देखना है, तो वो पहली जो आज्ञा है वो उसको कैसे करना है? जरूरत नहीं, वो आ ही जाएगी। तो डायरेक्ट सेकंड आज्ञा पर ही आ जाए? आ ही जाएगी। पहली आप किस में शुद्धात्मा देखो? ये टीवी में देखेंगे? नहीं। क्यों नहीं देखते हो? तो ये पहली आज्ञा हो ही गई कि ये पैकिंग है, इसमें कोई शुद्धात्मा नहीं है, और मनुष्य गया इसमें शुद्धात्मा है। तो पहली आज्ञा से हम पैकिंग देख रहे हैं, भीतर में शुद्धात्मा समझ लेने का है। तो अंदर ख्याल में रखने का? हाँ, ख्याल में रखना है। विशेष गया कि ये आम है, ये नीम है, तो विशेष हुआ। पेड़ है तो सामान्य भाव हो गया। धीरे धीरे एक्चुअली क्या है कि जहाँ लेना देना नहीं वहाँ तो सामान्य भाव ही रहता है। ये गाय में दिखता है, ये काली है, थोड़ा स्पॉट वाली है, ये ब्राउन है, वाइट है, देखते हैं गाय जा रही है, शुद्धात्मा गाय है, दो ही देखते हैं। कबूतर में दिखता है कि इसका जरा लंबा है, ये छोटा है, मोटा है, कुछ नहीं, कबूतर है, शुद्धात्मा है। और मनुष्य में देखता है ये लेडीज है, ये जेंट्स है, तो ये विशेष भाव शुरू हो गया। तो धीरे धीरे प्रैक्टिस वहाँ की लानी है। ये सामान्य भाव से देखो शुद्धात्मा और पैकिंग, तो विकारी दृष्टि नहीं होगी, मोह दृष्टि नहीं होगी।
ये विशेष देखने जाओगे तो राग द्वेष वाली दृष्टि शुरू हो जाती है। जी इतना ही कहना चाहते हैं। जी सर। રશ્મિબેન શાહ અડાલજ, મનદીપસિંહ સોલંકી અડાલજ. દાદાવાણી જૂન 2020 પેજ 16 લાસ્ટ પેરાગ્રાફ. હવે માયા દૂર રહેવી જોઈએ, માયા ઘૂસવી ન જોઈએ. આ તો નાની નાની ચીજ તમને અજગરની પેઠે ગળે છે. જ્યારે મોટી બાબત આવે ત્યારે જ તમે શુદ્ધાત્મામાં પેસો છો. એટલે બધી જ બાબતમાં જાગૃતિ રહેવી જોઈએ. આમાં ભૂલ થાય તે ચાલે નહીં. આમાં દાદા શું કહેવા માગે છે? ઉપર કયું જ છે હમણાં, તમને જાગૃતિ વર્તે છે કે નહીં? વર્તે છે ને. હવે દાદા કહે છે જાગૃતિ સંપૂર્ણ ટોચ ઉપર બેસી જવી જોઈએ કહે છે. મય કશું હલ્યું તો ખબર પડી જાય. મય શું હલ્યું તરત આપણા હિતનું છે કે વિરોધી છે એ તરત ખબર પડી જાય એવી જાગૃતિ રહેવી જોઈએ કહે છે. કારણ શું છે કે આ નાની નાની વાતમાં તમે સ્લીપ થયા કરો. ભાવતું આવ્યું, મજા આવી ગઈ. આ ટીવી જોવા બેઠા, મજા આવી ગઈ. પેલું અને મોટો માર પડે ત્યારે શુદ્ધાત્મા છું, ફાઇલ છે. તો કે મોટુંમાં તમે જાગૃત રહો છો કે છે. તો ઝીણી ઝીણી બાબતમાં ધીમે ધીમે જાગૃતિ વધારો એવું કહેવા માગે છે. પૂજ્યશ્રી, એના માટે શું કરવું જોઈએ? કશું કરવાનું કશું હોતું જ નથી. જાગૃતિ નિશ્ચય કરવાનો, જાગૃત રહેવું છે. હમણાં તો આપણે દ્વેષ પરિણામને ચોખ્ખા કરીએ છીએ. પછી રાગ, મોહ, અપેક્ષા, એટેચમેન્ટ, હું, અપેક્ષાઓ, એ બધું ધીમે ધીમે પછી એ સેકન્ડ લેવલે પર આવો. અત્યારે આ નેગેટિવ થાય, દોષ દેખાય, કોઈ ભૂલ થાય, અભાવ થાય તો તરત શુદ્ધાત્માને પહેલવાનને કહેવાનું બેન ધોઈ નાખો છો, કામ ઊંધું ચિત્રો છે, બસ. પછી મોહવાળો ભાગ સેકન્ડ લેવલે જઈશું. પણ આમાં શું જાગ્રત રહેવાનું દાદા ચેતવે છે કે તમે જાગ્રત રહેજો. જરાક મોહના ખેંચાણમાં ખેંચાઈ ગયા તો પછી કહે ને કે થોડીક તો ભૂલ થાય. હવે એ તો પછી ભરેલો માલ ને એટલે થઈ ગયો. પ્રતિકોણ કર્યું ના, જાગ્રત રહેજો કે આ ખોટું છે, આવું ના આવવું છે. એટલે જરા જરામાં પણ ચૂકી ના જશો એવું ટૂંકું કહેવા માગે છે. મોહના પ્રસંગમાં તરત તો ન ધ્યાનમાં આવે, પણ ચાલે, પાછળથી અગર ચાલે. ધ્યાનમાં આવે અને આપણે એને જુદું પાડીએ કે નોય મારું આ પેલા તો ચાલે, જુદું ચાલે. પાડીએ અને પછી તો આ શું છે, આ જ્ઞાન જાણી રાખવાની વાત છે, બીજું કરવાનું કશું નથી. જ્ઞાન જાણી રાખો અને 5 આજ્ઞામાં રહો અને ધીમે ધીમે વ્યવહાર બધા સંભાવે નિકાલ કરીને પૂરા કરો. આ સમજી રાખો કે આ કિંમતી વસ્તુ છે. નાની ભૂલ એક વખત થાય, પછી બીજી વખત થાય, પછી શક્તિ તૂટતી જાય ને પછી આખું પ્રકૃતિ હાવી બેસી જાય આપણી પર. સવારે નિશ્ચય કરીએ, શક્તિ માગીએ, બધું કરીએ, પણ પછી દિવસભરમાં તો સ્લીપ થતા જ હોઈએ છે નાની નાની આવી બધી પ્રસંગોમાં. હા, એટલે પાછું રીસેટ કરવાનું. પાછું નવરા બેઠા બપોરે સુવા જાઓ તો ચેક કરો શુદ્ધાત્મા જોવાનું કોને રહી ગયા, ફાઇલ ચૂક્યા ક્યાં, વ્યવસ્થિત ક્યાં છે. એમ કરતાં કરતાં જાગૃતિ વધાર્યા કરો. પણ આમ બેફામ કે બેદરકાર થઈ જવા જેવું નથી, એવું દાદા આમાં ચેતવે છે. જાગૃતિ રાખો એટલું જ જરા સ્ટ્રોંગ થવાની જરૂર છે આમાં. સમજાય ને? જય સચ્ચિદાનંદ. મનદીપસિંહ સોલંકી અડાલજ, મધુબેન દેશાણી અડાલજ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. હા, પૂજ્યશ્રી, મારો પ્રશ્ન હતો કે જો આપણે ઈર્ષ્યા કરીએ તો પછી તેનું શું પરિણામ આવે? એ તો પરિણામ આવે જ ને વળી. પુરુષમાંથી ઈર્ષા કરે તો પછી બે બંગડી પહેરવાનો કથા આવતે પો. ઈર્ષા એટલે શું હોય છે? આજે હું સારો છું પછી કે ને તારા કરતાં તો આ કેટલો સરસ, એટલે એ જવા દો ને, આવો છે એની વાત જ ના કરશો. હલો ગોટાળાવાળો છું, હું ચોખ્ખો છું, એ તરત કમ્પેરિઝન થાય ને એને નીચા પાડી દે. એટલે ઈર્ષામાં એને હંમેશા એ પડે તો સારું, નીચો દેખાય તો સારું. હવે નિયમ કેવો છે, હું સામા માટે ભાવ કરું, આ પડે તો સારું, એટલે હું પડવાનો. એ નીચો થવો જોઈએ તો હું નીચો થઈશ. એટલે પોતે પોતાનું બગાડી રહ્યો છે. એટલે દાદા કહે છે અમે નાના હતા ત્યારથી આ સમજી ગયેલા કે કોઈની સ્પર્ધામાં પડવું નહીં, અથવા તો કોઈની ઈર્ષામાં પડવું નહીં, કમ્પેરિઝનમાં પડવું નહીં. એનું ગણવું હોય ને તો એનું ઊંચો આવ્યો ને કે બહુ સારો છે, હા બહુ સારું કહેવાય, કેટલું સરસ કહેવાય, કેટલું સરસ, એપ્રિશિએટ કરો તો તમારામાં એ ગુણ પ્રગટ થશે. એના સારા દેખાશે, તમારામાં એ ગુણ પ્રગટ થતા જશે. એટલે આ ઊંચો કાયદો આ છે કે કોઈ દાડો કોઈના નીચા નહીં ગણવાના, ઈર્ષા નહીં કરવાની. એ પડે એની પડતી થાય, ખલાસ થઈ જાય, જિંદગી બગડે એની. હવળા ભાવ નહીં કરવાના. ઉલટાનું કોઈ એના વખાણ કરે તો આપણે એપ્રિશિએટ કરવાના કે ના સરસ છે, કેટલું પૂંછાળી છે, કેટલી સરસ આવડત છે, કેટલું ધન્ય છે. એ બોલો આપણામાં ગુણ પ્રગટ થાય એનાથી, આપણા અંતરાય તૂટતા જાય.
ઈર્ષાથી આપણું આવરણ ચડતું જાય, એની પડતી નહીં થાય, આપણી પડતી થઈ જશે. અને એપ્રિશિએટ કરીએ, કેટલું સરસ છે, આપણામાં ગુણો ખુલતા જાય. સમજાય વાત છે ને? હા પૂજ્યશ્રી. ને પૂજ્યશ્રી હજુ એક મારો છે પ્રશ્ન, ખૂબ જ નાનો એવો પૂછી લઉં. પૂજ્યશ્રી, મેં મહાવિદ્ય ક્ષેત્રનું તો વર્ણન સાંભળેલું છે, પણ મોક્ષ ગતિનું ક્યારેય નથી સાંભળ્યું, તો વર્ણન કરશો? એ 14મી આ ચોથા 5મા ભાગમાં છે, આખું ચેપ્ટર છે, 15-25 પાનાનું, સિદ્ધ ક્ષેત્ર, મોક્ષ ગતિનું બધું. ટૂંકમાં આટલું છે કે આ બ્રહ્માંડ મનુષ્ય આકાર હોય, ખબર હાથ રાખી પગ પોળા કરે એવા આકારનું બ્રહ્માંડ છે, એટલે કે લોક કહેવાય. અને લોક અને બીજું અલોક કહેવાય છે. લોકમાં 6 અવિનાશી તત્વો છે, અને અલોકમાં આકાશ તત્વ એકલું છે, બહુ વિશાળ છે, વિરાટ છે. અને લોક અને અલોકના સાંધા ઉપર સિદ્ધ ક્ષેત્ર છે. ત્યાં ચંદ્રમા જેવા આકારની, રકાબી જેવા આકારનું આખું સિદ્ધ ક્ષેત્ર છે. અને મોક્ત આત્મા બધા એ સિદ્ધ ક્ષેત્રમાં ઉપર સ્થાન પામે છે, અને પોતાના અનંત સમાધિ સુખમાં રહે છે. ત્યાંથી આખું લોક 6 અવિના સ્વર્ગ ગતિ, નર્ક ગતિ, જાનવર ગતિ, મનુષ્ય, એ બધું જોયા કરે ને પોતાના અનંત સમાધિ સુખમાં રહ્યા કરે, એવી દશામાં ભોગવે છે ત્યાં. અને મનુષ્ય માત્ર નહીં, જીવ માત્રનો ધ્યેય છે કે આ સંસારના હિસ્સા પૂરા કરી સિદ્ધ ક્ષેત્રે પહોંચવી. છેલ્લું ડેસ્ટિનેશન ત્યાં છે. એટલે એ આપણા જીવન સુખ જોઈએ છે તો અનંત, એક ટીપું જો સુખનું પડે ને તો 1000 વર્ષ સુધી આખી દુનિયા સુખ ભોગવે, એટલું બધું અનંત સમાધિ સુખ છે ત્યાં. એટલે એ સુખ પામવા માટે જીવ માત્ર ઝંકે. અને આપણને રસ્તો મળ્યો, આત્મજ્ઞાન મળ્યું, ફાઇલોના નિકાલ કરતાં કરતાં ફાઇલો પૂરી થશે, તો મહાવિદ્ય ક્ષેત્રે જન્મને, ત્યાંથી પછી મોક્ષે જવાશે, સિદ્ધ ક્ષેત્ર. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. હા, જય સચ્ચિદાનંદ. આશીર્વાદ આપજો મોક્ષ માર્ગે આગળ વધો. હા. મધુબેન દેશાણી અડાલજ, એકતાબેન સોનેજી અડાલજ. જય સચ્ચિદાનંદ. બોલો. મારો પ્રશ્ન દાદાવાણી જૂન ક્યાંથી છે? 2020, હા. જ્ઞાની કૃપાથી શુદ્ધાત્માના લક્ષ્યની પ્રાપ્તિ, અને પેજ નંબર 16, ખપે જ્ઞાન સમજણ ભૂલ વગરની. તો આમાં દાદા ભૂલ વગરની સમજણ અને જ્ઞાન એ વિશે શું કહેવા માગે છે? એટલે એ કહેવા માગે છે કે મધુબેન ચીડાઈ ગયા કોઈ ઉપર, તે ચીડાઈ જવું કે અથડામણ થઈ જવી ને એ પ્રકૃતિનો હિસાબ છે. તો મેં કર્યું માનવું ને એ ભૂલ વગરની સમજણ હોવી જોઈએ. ના, મધુબેને કર્યું, હું નહીં. મારાથી હજુ કેમ બોલાઈ ગયું, હું હજુ કેમ આવું થઈ જાય છે, મને એ જુદું પાડી દેવાનું. મધુબેનથી જેટલું થાય એના તમે માલિક નથી. બહુ ત્યારે મધુબેનને કહેવાય, મધુબેન પ્રતિક્રમણ કરો, આપણને શોભે નહીં, કોઈ દુઃખ આપો. પાડોશીને ચેતવણી આપે એટલી ચેતવણી આપવાની. કે હું આ છું, મેં આ કર્યું, એ ક્યારેય ના થવું જોઈએ. એ દાદા કહેવા માગે છે કે હું ચંદુ છું, આ ભાઈનો ધણી થાવ, આનો બાપો છું. એ મૂળ ભૂલ છે, બ્લન્ડર્સ. અને એ ભૂલને ભાંગવાની છે. એટલે 5 આજ્ઞા, આ તમે ક્રિયા કરો છો ને, ચીડાઈ ગયા, વડી મૂક્યા, અથડાઈ ગયા, એ ક્રિયાને ગુનો નથી ગણતા. મેં કર્યું એ ગુનો કહેવાય છે. અને હું મધુબેન છું, મારાથી કેમ હજુ આવું થાય છે, મારાથી મેં કર્યું, હું મધુબેન, એ ભૂલ ભાંગવાની છે. અને એને જ ભૂલવાળી સમજણ કહેવાય. અને ભૂલ વગરની સમજણ એટલે આ મધુબેનથી થયું. એમાં આવે છે આગળ સત્સંગમાં, ગમે તું ખરાબમાં ખરાબ કામ થાય મધુબેનથી, હવે સારામાં સારું કામ થાય. સારા કામનો ગર્વ રસ ખાવો નથી, ખરાબ કામમાં ભોગવટો લેવો નથી. બેઉને જુદું રાખવાનું. જેમ સોનાની થાળીમાં સરસ મજાની મીઠાઈ બધું ભજીયા બધું જમ્યો હોય, તો ડિસ્ચાર્જમાં બધું રૂપાળું નીકળવાનું, ગંધવાળો. તો કે ભાઈ ડિસ્ચાર્જ પૂરણે મેં નથી કર્યું ને ગલને મારું નથી. આ પોતગલ પૂરણ કરે છે અને પોતગલ ગલન કરે છે, મારે લેવા દેવા નથી. હું એમાં સુખે લેવું નથી ને દુઃખીએ થવું નથી. હું મારા સ્વરૂપમાં રમણતામાં રહેવા માગું છું. અને એ કહેવા માગે છે. અહીંયા ભૂલ, આ પ્રકૃતિની અથડામણોને આપણે વહોરી લઈએ છીએ કે મારાથી કેમ આવું થઈ ગયું, મારાથી કેમ બોલાઈ ગયું, મારે તો નહોતું જ બોલવું. એટલે નહોતું બોલવું એ ભાવ છે, અને બોલાઈ જાય પ્રકૃતિ છે. થઈ ગયું તો કે બેન પ્રતિક્રમણ કરો, નક્કી કરો ફરી નથી બોલવું, કોઈ દુઃખ ના થાય એવું બોલવું છે. તો આ જાગૃતિ રાખવાની છે. અને અહીંયા ચૂકી જવાય છે. એટલે કે છે ને, એક રકમ વિનાશી ને બીજી અવિનાશી. તમે અવિનાશી છો, આ અવસ્થા ઉત્પન્ન થાય છે અને વિનાશ થાય છે, અને વ્યવસ્થિતને તાપે છે. અને તમે જ્ઞાતા દ્રષ્ટા છો, તત્વ સ્વરૂપે છે, તત્વ અવિનાશી છે. બોલો, આપણે અવિનાશી
અને અવિનાશી. બેને મેળ બેસે એવો નથી, લેવા દેવા નથી, પણ આપણી માન્યતામાં ભૂલ થાય છે કે વિનાશીને હું કરું છું, વિનાશી હું છું, આ મારું છે, મનાય છે, મારાથી કેમ હજુ થઈ ગયું એ મનાય. એ બધી ભૂલને કાઢી નાખો કે છે. અને એ ભૂલ ખલાસ થશે પછી આ ડિસ્ચાર્જ તો રૂપાળું હોય કે કદરૂપું હોય, દુઃખદાયી હોય કે સુખદાયી હોય, નિકાલ કરીને છૂટ્યા પછી આપણો મોક્ષ થઈ જાય. જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી, આજે ફાઇલ 1 નો જન્મદિવસ છે, તો આશીર્વાદ આપજો કે મોક્ષ ગતિમાં આગળ વધાય, નિરંતર 5 આજ્ઞા પડાય અને સિમંદર સ્વામીનું શરણું પ્રાપ્ત થાય. બરોબર છે. હેપી બર્થડે. હા, જય સચ્ચિદાનંદ. એકતાબેન સોનેજી, અડાલજ. હરીશચંદ્રજીત ત્રિપાઠી, નેપાલ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. દાદાવાણી જૂન 2020, પેજ નંબર 11, હેડિંગ કરતા ભાવ છૂટતા બેસે શુદ્ધાત્માનું લક્ષ્ય. અહીંયા પૂજ્યશ્રી દાદાશ્રી વ્યવસ્થિતનો અર્થ સમજાવે છે. કશામાં પૂતગલમાં હાથ જ નહીં ઘાલવાનો, એનું નામ વ્યવસ્થિત, એ સમજવું છે. એ જ વાત થઈ ને હમણાં બેન સાથે, કે આ બધું રિલેટિવમાં ખરાબ થાય ફાઇલ 1થી કે સારું થાય ખાଇବା, એ શુભ હોય કે અશુભ હોય, એ ડિસ્ચાર્જ પરિણામ છે. અને એને હું કરું છું એ અજાગૃતિ આપણને ન આવી જોઈએ. ત્યાં જાગૃતિ રાખો કે આ બધું ફાઇલ 1નું છે, મારું નથી, હું શુદ્ધ આત્મા છું. આ ફાઇલ 1ને વ્યવસ્થિત શક્તિ પ્રેરણા આપશે, સંજોગ ભેગા મળીને કામે કરાવશે. ફાઇલ 1 શું કરે છે? અજ્ઞાતા દ્રષ્ટા, એ આપણું આત્માનું સ્વરૂપ છે. અને ફાઇલ 1 વ્યવસ્થિતને તાબે વ્યવસ્થિત શક્તિને પ્રેરણા આપશે કે આ બાજુ જવાનું છે, અને ત્યાં જ પાછું ધક્કો વાગે ને પડે. એટલે આ પ્રેરણા આપીને તકના પડવાના હિસાબના આધારે આ પ્રેરણા થઈ. એ વ્યવસ્થિત એ કરી અને પડ્યા તે વ્યવસ્થિત, વાગ્યું તે વ્યવસ્થિત, અને ફાઇલ 1ને થયું છે, મને નથી થયું, હું જુદો છું, એનો જાણકાર હું છું. એ પદમાં રહેવાનું શીખવાડે દાદા કે તમે આત્મા તરીકે રોજ શું બને છે જુઓ. અને આ વ્યવસ્થિત જેવા કોઝિસ બાંધેલા છે એવી ઇફેક્ટ ફાઇલ 1માં એક પછી એક આવ્યા કરે. વ્યવસ્થિત એટલે શું? 4 વર્ષની ઉંમરના કર્મો ત્યારે આવશે, 10 વર્ષની ઉંમરના કર્મો ત્યારે આવશે. એક એક ઉદય ઠેઠ આયુષ કર્મ પૂરા થતા સુધી એક એક કર્મ ફળ આપતું 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 ખાલી થતું જશે. તમે જોનાર જાણનાર થઈને રહો. અનંતકાળથી આટલી જ ભૂલ થઈ છે. આ મને થયું, મેં કર્યું, મારું છે, હું છું, એટલી એ બે ભેગા થઈ જાય છે. એ જ ભૂલથી આવતો ભાવ બંધાતો હતો. હવે બેને છૂટા પાડ્યા, 5 આજ્ઞા છૂટા પાડવાનું શીખવાડે છે. 5 આજ્ઞામાં આવી જ જાય છે કે આ રિલેટિવ જુદો, હું રિયલ જુદો. રિલેટિવ વ્યવસ્થિતને તાબે છે, રિલેટિવ ફાઇલ છે, રાગ દ્વેષ વગર સંભાવે નિકાલ કરો રિલેટિવનો. રિલેટિવ અવસ્થા સ્વરૂપ છે ને રિયલ તત્વ સ્વરૂપ છે. રિલેટિવ વિનાશી છે ને રિયલ પોતે અવિનાશી છે. એટલે આ સમજવાનું છે કે રિલેટિવને હાથ નહીં ગાલવાનો. રિલેટિવને કોકના આધારે ઊભું થયું પરિણામ, સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સના આધારે એ જાણ્યું તે મારો ભાગ છે, થઈ રહ્યું છે એ પૂતગલનો ભાગ છે, મારું લેવા દેવા નથી. ફક્ત અક્રમ છે ને એટલે ઊંધું નીકળે ને તો કોક પછી બધા વડાવડ કરે, ઝઘડે, તમે કેમ ઊંધું કર્યું, તો આપણે પછી ફાઇલ 1ને કહેવાનું બેન પ્રતિકોણ કરીને ધોઈ નાખો, કોઈ દુઃખ થાય. આ કે મારે પ્રતિકોણ પોતાને કરવાના હોતા જ નથી, પોતે ભૂલે કરતો નથી, પ્રતિકોણ કરતો નથી, શુદ્ધ આત્મા છે પોતે. અને આની પાસે કરાવીને ચોખ્ખો કરી નાખો. સમજાય છે ને? હા પૂજ્યશ્રી. જય સચ્ચિદાનંદ. હરીશચંદ્ર ત્રિપાઠી, નેપાલ. દિશાબેન હિરાણી, अडालज. जय सच्चिदानंद. हाँ, जय सच्चिदानंद, बोलिए. मेरा वो ज्ञानी पुरुष की पहचान पुस्तक से कि दादाश्री ने देख लिया कि 10-12 साल के बाद आधा आबादी कम हो जाएगी, फिर वो नहीं हुआ, तो मतलब कि ज्ञानी पुरुष या भगवान उसको टाल सकते हैं या ये कैसे हो सकता है? आपको मालूम है नहीं हुआ कि हो रहा है? नहीं हुआ ही नहीं, मालूम नहीं, मगर ये कभी होने वाला मालूम नहीं है. दादाजी के दर्शन में आया था ऐसा कुछ होगा, तभी महामारी शुरू हुई है ना, तो हुई, यानी नहीं हुआ ऐसा हुआ ही नहीं, होके ही रहेगा. और वो हो ही रहा है अभी. देव कृत, मनुष्य कृत और कुदरत कृत आफत आ ही रही है. कितना देखो बारिश का वजह से कितना मृत्यु हो जाते हैं, धरतीकंप है, सुनामी है, ऐसे कुछ न कुछ. जो वस्ती बढ़ गई है 8 करोड़ तक गई है, 8 अरब तक, तो दादाजी बोलते हैं बहुत सारे नुकसान हो जाने वाला है. ये कुदरती नियम है, बढ़ेगी वस्ती बाद में कम हो जाएगी, बात बस होने वाला है.
आप शुद्धात्मा में रहना और सभी को ये सिखा देना कि भाई शुद्धात्मा में रहना, शरीर को जो भी होगा मुझे होगा, मानने का नहीं। शुद्धात्मा को कुछ विनाशी चीज कर नहीं सकेगी, अविनाशी को कुछ नहीं होगा, वो हमारा स्वरूप है। बाकी दादाजी की कृपा से आत्म जागृति बढ़ेगी। बुरा होना अच्छा होना उसमें चेंज नहीं होता है, वो तो व्यवस्थित का हिसाब है, वो दादाजी भी रोक नहीं सकेंगे। समझ में आया ना आपको? जो प्राकृतिक घटना होती है ना, कुछ हाँ उसमें कहा था 10-12 साल के अंदर होगा तो हाँ, बढ़ मगर सकता है। वो 12 साल 90 में आने वाला है कि 2000 में आने वाला है, 2020 में आने वाला है, आपको मालूम है? वो तो नहीं। हाँ, तो वो अभी देखो क्या हो रहा है, देखते रहो। बाकी ये महामारी शुरू तो हुई, जो देवकृत बोलते हैं दादाजी, महामारी को देवकृत बोला जाता है। बहुत बड़ी आफत सारी दुनिया के ऊपर आ गई है और हो रहा है। दादाजी ने बताया बुरा टाइम पूरा होएगा तो चौथे आरा जैसा महावीर भगवान का निर्वाण हुआ, उस टाइम पे जो चौथा आरा था 3.5 साल, ऐसा टाइम वापस आने वाला है। ये महामारी और सब आफत उपाधि देवकृत मनुष्यकृत जानवर न कुदरतकृत सब खत्म हो गया, बाद में अच्छा टाइम भी आएगा और 200-500 साल अच्छा टाइम भी रहेगा, बाद में वो धीरे धीरे बिगड़ते जाएगा। ऐसे ऊपर नीचे हानि वृद्धि होके चालू रहता है दुनिया का हिसाब। समझ में आया ना आपको? जय सच्चिदानंद। दिशाबेन हिराणी अडालज, मंजुलाबेन वाटलिया अडालज। जय सच्चिदानंद पूज्यश्री। हाँ, દાદાવાણી નવેમ્બર 2017 પર પેજ નંબર 4 પર દાદાશ્રી કહે છે પરમ વિનય એટલે જે દેખાય છે તે તરફનો આદરભાવ નહીં, પણ જે નથી દેખાતું તે તરફનો આદરભાવ. આ વાક્ય સમજાવો ને. એટલે આત્મા દેખાતો નથી અને આ બધા બહારનું દેખાય છે. ગુરુ દેખાય તો ગુરુનો વિનય કહેવાય, છતાં રિલેટિવ છે, અને આત્માનો આદરભાવ થયો એ રિયલ કહેવાય, એ પરમ વિનયમાં આવ્યો. એટલે દાદાની સરસ મૌલિક ડેફિનેશન છે કે હું શુદ્ધાત્મા છું, ભાન થયો એટલે ખરો વિનય શરૂ થાય છે, અને એના અનુભવની દશામાં પહોંચ્યો એટલે પરમ વિનયમાં આવી ગયા. છેલ્લામાં છેલ્લી વાત, ત્યાં સુધી રિલેટિવમાં જેમ ગુરુ હોય તો એનો વિનય કર્યો કહેવાય, તો જ્ઞાનીનો પરમ વિનય કહેવાય. કેમ તો મારો આત્મા મને સીધો અનુભવમાં આવતો નથી, તો જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા. દાદાની વાત છે એ બધી આત્મા રૂપ બનાવે એવી છે, આત્માની જાગૃતિમાં બેસાડે એવી છે, અને એ એમની માટે કે ભાઈ દાદાએ જે કીધું એ ફાઇનલ, એ મારી માટે આત્મા, તો એ પરમ વિનય કહેવાય એમની માટેનું. અને બહારથી જે દેખાય એ પરમ વિનય ના કહેવાય. એટલે એ જ કહેવા માંગે છે કે આ રિલેટિવનું કંઈ જ ના હોય, એ પરમ વિનયમાં રિલેટિવ વાળું કશું જ ના હોય, રિયલ તરફનું જ હોય. રિયલ જોડે અભેદભાવ એ ઊંચામાં ઊંચો પરમ વિનય. 5 આજ્ઞામાં રહેવા એવી શક્તિ આપજો. અને તમે જે રીતે કહો છો કે મોક્ષ માર્ગમાં એક ડગલું સાચી રીતે મંડાય તો એવો પુરુષાર્થ થઈ શકે, આશીર્વાદ આપજો. હા, જય સચ્ચિદાનંદ. મંજુલાબેન વાટલિયા અડાલજ, રશ્મિકાંતભાઈ દંદુસરિયા વેરાવળ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. દાદાવાણી જુલાઈ 2021 પાના નંબર 6 દાદાશ્રી કહે છે જ્યાં સુધી આત્માનો સ્પષ્ટ અનુભવ ના હોય ત્યાં સુધી જ્ઞાન વધ્યા કરે, પણ સ્પષ્ટ અનુભવ થઈ જાય એટલે એ જ્ઞાન પૂરું થઈ જાય. મારો પ્રશ્ન એ છે કે એટલે એ જ્ઞાન પૂરું થઈ જાય એમાં દાદા શું કહે છે? એટલે આપણને હું શુદ્ધાત્મા છું, પ્રતીતિ બેઠી છે. પ્રતીતિ બેઠી એટલે કે હજુ જાગૃતિ પૂરેપૂરી રહેતી નથી. 15% જાગૃતિ, 2% અનુભવ અને 100% પ્રતીતિ. હવે 2% પ્રતીતિ છે ને, અરે 2% અનુભવ, એ હવે જાગૃતિ વધારો. તમે કંઈક થાય કે મંજુલાબેન આવી છે ને તેવી છે એટલે થાય તો મંજુલાને કહે છે મને નહીં, હું તો શુદ્ધાત્મા છું. તપ કરો, તપ એટલે જાગૃતિ હોય તો તપ થાય, અને જાગૃતિપૂર્વક તપ કરો એટલે પછી એ કર્મ ભસ્મીભૂત થાય. તમે 2 ડિગ્રીમાંથી 3 ડિગ્રી અનુભવની કક્ષા વધે એટલે જ્ઞાન વધ્યું. એ જ્ઞાન વધતું જયા કરે. 3 ડિગ્રી 4 થાય, 5 થાય. એ 100% એ કેવળ જ્ઞાન થશે, પણ અમુક ટકા આવે ને ત્યારે સ્પષ્ટ વેદન થયું કહેવાય. તો એ સ્પષ્ટ વેદન થઈ ગયું, મોટો અનુભવની દશામાં આવી ગયો. પછી જો જ પેલું ક્ષીણ મોહ એટલે ભરેલા મોહ ખાલી થતો જશે એટલે કેવળ જ્ઞાનનું સ્ટેશન આવશે. એ અનુભવની દશા વધતી જાય ત્યાં સુધી એ વધવાનું જ્ઞાન 345 ડિગ્રીની ઉપર ગયો ને ત્યાં સુધી વધતું જાય. પછી જ વધે ખરું,
પણ પછી કેવું તો કે બહુ જૂજ, પેલો ભરેલો માલ ખાલી કરવા પૂરતું જ હોય. પોતાનું સ્વરૂપનું પોતાના અનુભવની દશા આવી ગઈ કે હું આ છું જ. હવે આ મરેલા માલને નિકાલ કરીએ એટલે બાકીનું આવરણ ખુલી ગયા એટલે કેવળ જ્ઞાન આવશે. એ અનુભવની દશા. અત્યારે 300 ડિગ્રીએ છે એટલે 300 ડિગ્રીવાળાને 301, 2, 3 વધતું જશે અનુભવના અંશ. એ વધતા વધતા અનુભવ વધ્યો એટલે જ્ઞાન વધ્યું કહેવાય. અનુભવ પૂરો થયો એટલે જ્ઞાન પૂરું થયું કહેવાય. સમજાયું ને? સ્પષ્ટ વેદન અને અનુભવ બંને એક જ? ના, અનુભવ અંશ વેદન કે અંશ જ્ઞાન કહેવાય અને સ્પષ્ટ વેદન એ સર્વાંશ જ્ઞાન થાય. અનુભવ એટલે અંશ જ્ઞાન. અનુભવ વધતો 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 પછી સર્વાંશ થાય એટલે સ્પષ્ટ વેદન થઈ ગયું. તો આમાં અત્યારે અમારો ધ્યેય તો સ્પષ્ટ વેદન સુધી પહોંચાય ને? પહોંચાશે ને. આ ફાઇલો નિકાલ કરવાના સંભાવે. પછી આ ક્રોધની ગાંઠ, માનની ગાંઠ, લોભની ગાંઠ, મોહની ગાંઠ, કપટની ગાંઠ તારી કરવાની. ગાંઠો બધી ઓગળતી ગઈ તપ કરીને, તે સ્પષ્ટ વેદનનું સ્ટેશન આવશે. એકાવતારી થઈને મહાવિદ્ય સભા એવી શક્તિ આપશે. બરોબર છે. 5 આજ્ઞા નિરંતર એવા એવી શક્તિ છે. રશ્મિકાંતભાઈ દંદુસરિયા, વેરાવળ. દીપિકાબેન સોનેજી, અડાલજ. હા, જય સચ્ચિદાનંદ. બોલો. ડિસેમ્બર 20 દાદાવાણીમાં કહે છે દાદા કે ઉચીના સુખ લેશો નહીં, મારે વ્યવહાર જ નહોતો ઉચીના સુખનો, તમે પણ ચેતીને ચાલજો. તો આ કયા કયા સુખ ઉચીના કહેવાય? અને એ ડિસ્ચાર્જમાં જ હોય તો આપણે એનો પુરુષાર્થ શું કરવાનો? એ ડિસ્ચાર્જમાં એટલે શું? રશ્મિકાંતભાઈને સુખ લાગે, જેમ જલેબી ખાય તો મીઠી લાગે ને, પછી મહી ભાગાકાર કરવાનો કે ભાઈ આ તો રશ્મિકાંતને આવ્યું, આમાં ખાત્માનું સુખ નથી. આઈસ્ક્રીમ ખાધો મજા આવી તો કે રશ્મિકાંતને મજા આવી, મને કંઈ સુખ લાગતું નથી. આપણે આપણી જાતને જુદી રાખવાની, સુખ લેવાનું નહીં, એવું દાદા શીખવાડે છે. છોકરો કહે ને પપ્પા તમારા લીધે બધું, તો કે ના મારા સંસ્કાર છે કે છે, મેં નાનપણથી બહુ ધ્યાન રાખ્યું, તે સુખ આવે, મીઠું લાગે. અરે વાઈફ કંઈ બોલે અમારા હસબન્ડ, તો કે મીઠું લાગે. એ વાઈફમાંથી સુખ લીધું કહેવાય, છોકરામાંથી સુખ લીધું કહેવાય. એ પછી કોક દાડો છોકરાનો પરણાયો હોય ને પછી બહુ કે જેમ તેમ બોલે, છોકરા કે તમે પાપા કેમ આમ કરો છો? ત્યારે લાગે મારો છોકરો મારી સામે બોલ્યો, તો પેલું રીપેમેન્ટ આવ્યું, સુખનું લીધેલું ને તે. એ વાઈફથી કોક દાડો અપમાન જેવું થઈ જાય, તે દુઃખ એ રીપેમેન્ટ છે. સુખ એ લોન લીધી કહેવાય, અને આ લોન પછી દુઃખ રૂપે રીપેમેન્ટ થાય, ભરપાઈ થાય છે. નહીં, જેનાથી તમને સુખ થયું હોય ને, જે મિત્ર હોય આપણો કેટલો જીગરજાન દોસ્ત, પછી એ જ કંઈક એવું વ્યવહાર થાય ને તો અડખામણો થઈ જાય. એની વાત આવે ને આપણને દુઃખ થયા કરે કે આવું મારી સાથે મને જરાય નથી ગમ્યું. તે સુખ લીધેલું તે રીપેમેન્ટ થાય છે. એવું પૈસામાંથી સુખ લીધું હોય તો એ ખોવાઈ જાય, નુકસાન થાય તો દુઃખ રૂપે રીપેમેન્ટ થાય. દાગીનામાંથી સુખ લીધું હોય, ઘડિયાળમાંથી સુખ લીધું હોય, ચોરાઈ જાય તો પાછું દુઃખ ઊભું થાય, એ રીપેમેન્ટ કહેવાય. આત્મામાંથી સુખ લો, આત્મામાંથી સુખ લો ને એ ચોરાઈ જવાનું નહીં, ખોવાઈ જવાનું નહીં, એની લોન પણ ગણાતી નથી, રીપેમેન્ટ કરવાય નહીં પડે. અને પૂતગલના સુખ બધા ઉછીના સુખ છે, પાછા ભરપાઈ કરવા પડશે. સમજાયું? છે સત્સંગ છે, જ્ઞાનીના દર્શન છે, એમાં આપણને જે સુખ મળતું હોય હા એ પ્રશસ્ત રાગ છે, એ ઉછીનું નહીં, એ આત્મા પક્ષનું છે. એટલે એમાં કઈ ભરપાઈ નહીં થાય, લોન પાછી ભરવી નહીં પડે. આ 10,000 લીધા બેંકમાં, 10,000 આપવા પડે બેંકને, પાછું વ્યાજ સાથે. એનું નામ ઉછીનું સુખ. અને આ તો પોતાના આત્માનું છે, પોતાના આત્માના દર્શન કરીએ છીએ, ત્યાં પછી ઉછીનું સુખ નથી. બરોબર છે. શિબિર ચાલુ થઈ ને ત્યારથી એક ઈચ્છા પૂજ્યશ્રી વિશે પૂછવાની છે, 1 જ મિનિટ પૂછી લો. પૂછો. દાદાને જેમ સ્પેશિયલ દિવસ હતો ગુરુ પૂર્ણિમા અને જન્મ જયંતિ, એવી રીતે પૂજ્યશ્રી માટે એવો કોઈ સ્પેશિયલ દિવસ ખરો? ના, આપણે દાદાનું ઉજવો ને, આ તો હવે દાદાને જ ઉજવવાનો છે, દાદાની જોડે તાર જોઈન્ટ કરવાનું છે. દાદા એમના અખંડ નિધિ ધ્યાસનમાં રહેવાનું છે આખો દાડો, એમની પાસે શક્તિઓ માગવાની છે. આ તો વચ્ચે માધ્યમ થોડુંક હેલ્પિંગ, ના મામા કરતા કેણો મામા ચલાવો કે નહીં, પછી એના જેવો. મૂળ પુરુષ હોય તો વાત જ જુદી હતી, દાદા નથી તો પછી હવે ચલાવી લઈએ કે ભાઈ એમને પણ આપણે એમના થ્રુ દાદાનું કનેક્શન કરી, ડાયરેક્ટ દાદાનું કનેક્શન કરશો તોય તમને દાદાના આશીર્વાદ,
દાદા પાસે શક્તિઓ બધું પ્રાપ્ત થશે જ. વાંધો નહીં ને? હા બસ ચાલો. જય સચિદાનંદ. પૂજ્યશ્રી કાલે એમનો બર્થડે છે. હા હેપી બર્થડે. સરસ. કલાક અસીમ જયકાર કરવાના અને કલાક શક્તિઓ માગવાની અવશ્ય એ દિવસે. દીપિકાબેન સોનેજી અડાલજ, કમલભાઈ અરોડા હરિયાણા. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. આવી પડેલી ફાઇલોનો એક્ઝેક્ટ સંભાવે નિકાલ કઈ રીતે કહેવાય, ક્યારે થયો કહેવાય? અત્યારે બધી આ બહેનો તમે મળો તો કે રાગદ્વેષ થાય કોઈ માટે? જય સચિદાનંદ. જય સચિદાનંદ. અને પેલી આવી આ તો દાખલો લે જેઠાણી હોય કે અમુક કોઈક આપણી નણંદ કે ચીકણી ફાઇલ હોય ને એ બાજુમાં બેઠી હોય ને તોય આમ ટાઈટ થઈ જાય. પાછી હમણાં કંઈ ભૂલ કાઢશે પાછી આમ છે ને તેમ છે ને. એટલે એ રાગદ્વેષવાળી ફાઇલ કહેવાય. હવે એ ફાઇલ જ્યાં બેનપણીઓ જેવી થઈ જાય ને ત્યારે આમ જ એ ફાઇલનો એક્ઝેક્ટ નિકાલ થઈ ગયો. મનમાં તો થોડું ઊભું થઈ જાય, પછી સાથે સાથે પેલું રહે કે એને શુદ્ધાત્મા જોવાના છે, પણ તોય ઊભું કેમ થઈ જાય? હા એ ચીકણો હિસાબ છે માટે. તો એના માટે શું કરવાનું? કશું નહીં, એ હિસાબને ઓગાળ્યા કરવાનો. નિર્મા એ કહેતા હતા ને કે કોઈ પાસેથી ભોગવટો આવ્યો તો પેલું જુદું પડી જવાનું કે હું શુદ્ધાત્મા, દીપિકા જુદા. દીપિકાબેન કહેવાનું કેમ એની સાથે રાગદ્વેષમાં પડેલા, ચલો ચોખ્ખા કરી નાખો. એ આટા ઉકેલી નાખો. મારા ધણી બેન થાય ને નણંદ કહેવાય ને એ તો છે ને દર વખતે જ સાસુ નણંદ મારી માટે આમ. તો મારી માટે કર્યું કે દીપિકા માટે કર્યું? અને એ શુદ્ધાત્મા કરે છે કે નણંદ કરે છે? એ સાસુ કરે છે કે શુદ્ધાત્મા કરે છે? એક્ઝેક્ટ જુદું પાડો. અને ભરેલો માલ છે ને મારો હિસાબ. ચાલો દીપિકા, હિસાબ પૂરો થાય છે, ઉપકારમાન છૂટે છે, આપણે મોક્ષે ધકેલે છે. આ તો તમારા સાસુ નણંદ દેરાણી જેઠાણી બધા હારા હશે, આ તો જનરલ વાત કરીએ છીએ. પણ આવું બધું લોકોને આવી અસરો થયા કરે. દેખે ને મેં અકળામણ થાય. કેટલાકને વહુ સાથે થાય, વહુ દેખે ને કે હું જે કહું ને એનાથી ઊંધું જ કરું, એનો સ્વભાવ જ એવો કે પહેલેથી સાંભળતી જ નથી, પોતાનું જ ધાર્યું કરે છે. હા, ધાર્યું જ કરે છે. જો ધાર્યું જ કરે છે એ, પણ બીજાને દુઃખ થાય તો કે બેન પ્રતિક્રમણ કરો, આપણે સમજાવશું, વ્યવસ્થિત ચલાવે છે. એનું ધાર્યું થતું નથી, આપણું નથી. વ્યવસ્થિતના જ્ઞાનમાં રહો, ધીમે ધીમે ઉકેલ લાયા કરો. આ ચીકણી ફાઇલોમાં પછી ત્યાં એની સાથે લેવા દેવા વગરનો વ્યવહાર થઈ ગયો સહજ, તો એક્ઝેક્ટ ફાઇલનો નિકાલ થઈ ગયો કહેવાય. શક્તિ આપજો. હા, જય સચ્ચિદાનંદ. कमलभाई अरोरा हरियाणा, वैशालीबेन काबरिया अडालज. जय सच्चिदानंद पूज्य श्री। हाँ जय सच्चिदानंद। आपके चरणों में कोटि कोटि नमन। फाइल 1 का प्रश्न ये दादा वानी अप्रैल 2021 से है। सूत्र 14 में बताया कि इंसान को कमाने में जल्दबाजी नहीं करनी चाहिए वरना उद्दीर्णा हो जाएगी, इसीलिए ज़्यादा कमाने की खटपट नहीं करनी चाहिए। और दूसरे सूत्र 9 में बताया है कि लक्ष्मी हाथ का मैल है, जो आने का हिसाब होगा उतना ही आएगा, वो बाकी बुलबुले के समान फूट जाएगा। बरोबर है। तो क्या उसमें समझना है? ये उत्तीर्णा का क्या मतलब हुआ कि वो भविष्य में फल देने वाले कर्मों को समय से पहले परिपक्व करके वर्तमान में खपाना, ये इसका क्या मतलब हुआ? ये तो हमारे हाथ में सकता है। 10 साल बाद में आने वाली लक्ष्मी आज खींच लिया तो 10 साल के बाद कम आएगी या तो नुकसान होएगा। आज वापर लिया पैसे, तो ये जो दूसरी बात जो बताई कि हाथ का मैल है, अपना हिसाब है, उतना नेचुरली आने वाला है, तो फिर हम क्यों कमाने के लिए दौड़े सारे दिन चिंता करें? सहज भाव से रहो। हाँ ज़रूरत है उतना, जैसे हाथ में पसीना, शरीर में पसीना आता है, रात को नींद आती है, पीने का खाने का पानी मिल जाता है, तो ये भी मिलेगा लक्ष्मी भी। एक अवतार का हिसाब लेके ही आए हैं। हाँ तकलीफ आ गई तो असीम जय जयकार करो, और सहज जॉब नहीं है तो जॉब का ट्राई करो। बाकी 24 घंटा सोचते रहे हाय मर गया साला, जिंदगी में क्या है, हालत ख़राब हो गई, मेरा क्या होगा अभी, ये दिन बिगाड़ो मत, मन बिगाड़ो मत। नहीं मिलती है तो ट्राई करेंगे, तब तक हम ज्ञान में मजबूती पक्की कर लेंगे। व्यवहार का सॉल्यूशन नहीं आ रहा है तो बाद में आएगा। टाइम रात के बाद दिन आता है, बुरा टाइम पूरा होगा तो अच्छा टाइम शुरू होएगा। तो सहज भाव से रहना सिखाते हैं दादाजी। उसके लिए दौड़ो मत और सारे दिन सोचते मत रहो कैसे ज़्यादा मिले पैसे, कैसे ज़्यादा मिले पैसे, ज़्यादा कैसे मिले।
वो सोचेंगे तो तुम्हारा भविष्य का तुमने पहले वापर लिया तो भविष्य में तकलीफ हो जाएगी लक्ष्मी की। तो अभी हमें सहज भाव से रह के व्यवहार पूरा करना है। खाने पीने रहने का तो मिल रहा है तो फिर चलने दो, ज्ञान की मजबूती करो और व्यवहार करते रहो। ज़्यादा मिले, जल्दी मिले, क्या करूँ तो ज़्यादा मिले, वो सोचने का बंद कर दो। तो ये सत्ता मनुष्य के हाथ में तो है ही नहीं कि हम मतलब भविष्य का जो है कर्म जो है वो तो समय से पहले। ज्ञान के बाद में समझ में आया। ज्ञान नहीं है उसके पास जाओ। दिल्ली में आप कहाँ रहते हैं? हरियाणा में सब आदमी सारा आराम से घर में बैठे हैं कि कुछ सारा दिन सोचते हैं ज़्यादा मिले, कैसे मिले, खूब मिले। जी सोचते हैं सारे, सोचते हैं ना। तो ये ज्ञान सबको नहीं है, हमारे पास है कि नहीं, हमारा हिसाब के लेके आए उतना ही मिलेगा। तो अभी ज्ञान में रहने का पुरुषार्थ करो, मोक्ष का 5 आज्ञा का पुरुषार्थ करो, व्यवस्थित में है उतना सहज प्रयत्न से लक्ष्मी की व्यवहार करो। समझ में आया ना? जय सच्चिदानंद। एक अवतारी मोक्ष के लिए आशीर्वाद। हाँ बरोबर है। जय सच्चिदानंद। वैशालीबेन काबरिया अडालज, साक्षीबेन गोकलाणी अडालज। જય સચ્ચિદાનંદ ભજશ્રી. મને વ્યક્તિઓનો ખૂબ મોહ છે. વસ્તુઓ તૂટી જાય, ખોવાઈ જાય તો એટલી બધી અસર ના થાય, 5 મિનિટ કે 2 મિનિટ કે ક્યારેક તો અસર જ ના થાય. પણ નજીકના સર્કલમાં કોઈ બીમાર પડે તો એના માટે નવરાશના સમયમાં પ્રાર્થનાઓ શરૂ થઈ જાય. જો એમનો દેહ વિલય થાય તો રૂટીનમાં બધું નોર્મલ હોય, પણ જેવું એકલા પડીએ એટલે એ વ્યક્તિ યાદ આવે, એમની સાથેના પ્રસંગો યાદ આવે, ઉપકારો યાદ આવે અને આંખોમાં પાણી આવી જાય. છતાં પણ અંદર બધું સ્થિર હોય, જાણે કંઈ અસર જ નથી એવું હોય. એટલે મને પ્રશ્ન એ થાય છે કે આ બધામાં હું ક્યાં છે? આ જે રડે છે તે વૈશાલી છે એ સમજાય છે, પણ જે સ્થિર છે એ હું છે કે એ સ્થિરને જોવે છે એ હું છે? આ બધું શું થઈ રહ્યું છે? લાઈફમાં આવી સિચ્યુએશન આવ્યા જ કરવાની છે, તો મારે કેવી જાગૃતિ રાખવી જોઈએ કે કેવું હોવું જોઈએ એની સમજણ જોઈએ છે. એ વૈશાલી રડે છે ને જુએ છે તે હું છું, અને પોતાને જે જુએ છે એ પ્રજ્ઞા કહેવાય. સ્થિર નહીં જુએ છે પ્રજ્ઞા શક્તિ, મેં મૂળ ભગવાન કહેવાય. ભગવાનની રિપ્રેઝેન્ટેટિવ પ્રજ્ઞા. એટલે અત્યારે તો આપણે આ જાગ્રત આત્માની સ્ટેજમાં બેસી અને વૈશાલીને જોવાની કે શું કામ તમે પ્રાર્થના કરો, એ મોક્ષ આ દેહ છોડીને બીજા દેહમાં ગયા છે, મોક્ષ માર્ગમાં આગળ વધ્યા છે, એટલે મર્યા જ નથી. મરી ગયા એવું માનીએ છીએ, એ જ આપણી અણસમજણ છે. અને આ જ જાગૃતિ રાખવાની કે શુદ્ધ દ્રષ્ટિ, શુદ્ધ ઉપયોગ એ ઊંચામાં ઊંચું પુરુષાર્થ. નિરંતર શુદ્ધ ઉપયોગ તરફ જવું છે આપણે. એટલે મને આમ સમજાતું નથી, આમ એવું આમ લાગે કે રૂટીનમાં બધું ચાલે છે ને એકલા પણ એટલે આ થાય, એટલે 3 વસ્તુ આમ દેખાય. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. એ થાય તો વ્યક્તિ સાથેનો જે રાગ દ્વેષ મોહ ભરેલો ને એ નીકળવાનો. આવો લાગણી હોય તો લાગણી નીકળવાની, દ્વેષ હોય તો દ્વેષ નીકળવાનો, મોહ હોય તો મોહ નીકળવાનો. એ ફાઇલ 1માં જ છે. અને એને આંખમાં પાણી આવી જાય તે જોવાનું, સ્થિરતા રહી તે જોવાનું, રડ્યા તે જોવાનું. બધા મોહના પરમાણુ નીકળી જશે પછી નહીં રડવું આવે, પૂરું થઈ ગયું હિસાબ. એટલે આ જે જોવે છે એ જ હું છું. એ આપણે જોનાર છીએ. વૈશાલીને શું થાય જોનાર આપણે છીએ. આપણી ઉપર દાદા ભગવાન મૂળ સ્વરૂપ, એટલે અંતર્યામી પરમાત્મા, કેવળ જ્ઞાન સ્વરૂપ. એટલે સ્થિર છે એ દાદા ભગવાન છે એવું સમજવાનું. એટલે સ્થિરને જુએ છે. અત્યારે હું સ્થિર રહીને વૈશાલીને જોઉં છું, તો મને જોનારું કોણ? તો કે દાદા ભગવાન. એવી રીતે સમજવાનું. 3 જ ભાગ છે. એક મૂળ ભગવાન છે, એક પોતે છે, અત્યારે અજાગૃતિને બદલે જાગૃતિમાં આવ્યો છે, અને એક ફિઝિકલ દેહ છે, મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર, એ ડિસ્ચાર્જ સ્વરૂપે છે. પોતે એને જોનારો થયો એટલે સ્થિર થયો, અને આપણી ઉપર જોનારો એ દાદા ભગવાન તત્વ સ્વરૂપ. એટલે મને આમ જ્યારે સ્થિર ભાગ હોય ને તો મને એમ થાય કે એ તમે જ છો, મને આમ એવું એ લાગે. રીતે રાખો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જે શ્રી સંપૂર્ણ પ્યોર થવાય અને મન વચન કાયાનું અણુએ અણુ અને પરમાણુ પરમાણુ છેલ્લા શ્વાસ સુધી જગત કલ્યાણ માટે જ વપરાય એવી શક્તિના આશીર્વાદ આપજો. જય સચ્ચિદાનંદ. સાક્ષીબેન ગોકલાણી અડાલજ, દીપેશભાઈ શર્મા અડાલજ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. આપણું પદ છે ને કે સિમંદર સ્વામીના પ્રત્યક્ષ દર્શન થાજો અમને, મહાવિદ્ય ક્ષેત્રે મનુષ્ય દેહ જોજો અમને. તો એમાં એવું કેમ કહે છે કે મનુષ્ય દેહ? મહાવિદ્ય ક્ષેત્રમાં તો બહુ બધા દેવ દેવીઓ હોય જે લોકો ભગવાનની બહુ નજીક હોય, બહુ નજીકથી સેવા કરતા હોય. તો મહાવિદ્યથી આગળ મોક્ષે જવા માટે બી મનુષ્ય દેહ જરૂરી છે? હા, મનુષ્ય દેહ વગર મોક્ષ જ નથી.
એ દેવગતિવાળાને પાછું મનુષ્ય થવું પડશે, પછી ભગવાનની પાસે આવશે, પછી કેવળ જ્ઞાન પામશે ને પછી મોક્ષે જશે. અને દેવગતિથી મોક્ષ નથી, એ તો પુણ્ય ભોગવવાની ગતિ છે. અને હમણાં જ દાદાની વાત આવી હતી, દેવગતિમાં તો અહીં દુર્ગંધ હોય ને તો સુગંધની કિંમત, ત્યાં એટલી બધી સુગંધ હોય, દુર્ગંધ હોય જ નહીં, એટલે સુગંધની કિંમત નહીં. ત્યાં સુગંધના સુખ હોતા જ નથી. અને નહીં મહિનાઓ સુધી રોજ બધી મીઠાઈઓ બધું ખવડાવે લગ્ન પ્રસંગોમાં, 30 દિવસ અને સવાર સાંજ બધું, તો સુખ લાગે? લાગે ને? શું લાગે? એટલે અહીંયા જ લાગે, પણ 30 દિવસ ખવડાવે તો સવાર સાંજ મીઠાઈ, દૂધ પાક ને ખીર ને આ ને તે જલેબી ને લાડવા ને રબડી, તો કશું કંટાળી જાય. તો ત્યાંય કંટાળી ગયા છે, સુખ જ નથી લાગતું. અને વધારે દુઃખ શેનું છે? સ્પર્ધાનો, કે થોડા વધારે પુણ્ય કર્યા તો ઊંચો થયો, હું થોડો દરવાન થયો, ઇન્દ્ર થયો તો થયો, કે છે હું શું, મારે શું લેવા દેવા, હું તો હવે એક નોકર તરીકે બોલ, મેં આટલું થોડા પુણ્ય કર્યા તો અહીં આવ્યો, એમણે થોડા વધારે કર્યા તો ત્યાં ગયો. એટલે સ્પર્ધા, ઈર્ષા, એટલે ત્યાં સુખ નથી. એટલે દેવગતિ તમને એમ કે બહુ મજા હશે ત્યાં. પણ એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં બી આવા સુખ દુઃખ બધું હોય ને. ફક્ત ભગવાન પાસે જે આત્મદ્રષ્ટિ પામેલા છે એ લોકો દુઃખથી મુક્ત થયા. બીજો તો સંસાર આપણા જેવો છે જ ત્યાં, ગજવા કપાવાળા અને રાજા રાણી લડાઈઓ બધું છે. તો પછી એવું ના હોય કે જેમ જેમ જે આત્મદ્રષ્ટિ પામે છે એ જ મહાવિદ્ય ક્ષેત્ર સુધી પહોંચે? આપણી દુનિયામાં ભગવાન મહાવીર હતા ને, ત્યારે કેટલાક લોકો ભગવાન પાસે પહોંચ્યા હતા અને મોક્ષે ગયા, અને બાકીના રખડીએ પડ્યા, અને આપણે નહોતા ગયા, એવું એ બની શક્યું હોય. તો કે એ ભગવાનની પાસે અમુક લોકો આવી શક્યા, બાકી બીજી દુનિયા તો ચાલે જ છે. આ ફોરેનર્સ છે બધા, એ રશિયા, અમેરિકા, ચાઇના, બધું છે જ ને દુનિયા. તે ભગવાન પાસે બધું નહોતું આવ્યું, બહુ 2-5 લાખ લોકો જ પામ્યા હતા. તો એવું જ આ ભગવાન સિમંદર સ્વામી પાસે અમુક લોકો જ પામ્યા. બાકી તો બહુ મોટી વિશાળ દુનિયા છે, એ ડેવલપમેન્ટમાં ચડી રહ્યા છે. જે કોલેજના છેલ્લા વર્ષમાં હોય, PhDના, એ લોકો ભગવાન પાસે આવે. બીજા બધા તો બીજા ગુરુઓ હોય, બીજા ધર્મો હોય, એમ કરતાં કરતાં ડેવલપ થતા જાય. ત્યાં આવું જ છે આપણા જેવું, સમજાય ને? એટલે ત્યાં દેવદેવી હોય, પણ આ દેવદેવીઓ ભગવાનની સેવા મળી એટલે ઊંચા જ પુણ્ય બાંધીને ગયા હોય, તો સભા કરીને પાછા મનુષ્યમાં આવશે, પછી કેવળ જ્ઞાન પામીને મોક્ષે જતા રહેશે. આ ભગવાનની નજીક આવ્યા છે ને એટલે કલ્યાણકારી થવાનું એમને. આશીર્વાદ આપજો કે તમને દાદાની રૂમાને જોઈએ છે એવું તૈયાર થવાય અને જગત કલ્યાણનું ખૂબ કામ થાય. જય સચ્ચિદાનંદ. દીપેશભાઈ શર્મા અડાલજ, મધુબેન મોદી અડાલજ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. મારું પૂજાપાઠનું કર્મકાંડનું કામ છે પૂજ્યશ્રી. તો એમાં મારે એક ભક્તિ, પરોક્ષ ભક્તિ આવે છે ને પ્રત્યક્ષ આવે છે, ને બીજી છે સાત્વિક છે અને રાજશ્રી છે ને તામસી છે. તો આમાં મારે જાણવું છે કે તો આમાં કઈ ભક્તિ? ના હવે એ તમારે તો આ તમારો એક મિકેનિકલ કરી નાખવાનું છે. પેલા લોકોને કે આ મારે કરાવવાનું, તો એ આટલું કરો એટલે તમને આમાં બધું ખોટું થઈ જાય છે થોડુંક. એટલે મેં કહું પ્રત્યક્ષમાં કઈ છે ને સાત્વિક સાચી છે? ખરેખર કેવું છે કે આ ક્રિયા શબ્દો જ છે, બધા બોલો છો, હા. અને આપણને લક્ષમાં શું હોય, એ કહે છે એક પૈસો નહીં મળે, આખી 1.5 કલાકની પૂજા ભણાવો તો તમે શું કરો? હા, પૈસો નહીં મળે કીધું હોય, કશું ખાવા નહીં મળે, પૈસો નહીં મળે, કામ કરા, તમે ભગવાનની પૂજા કરાવી છે ને કરાવી જાઓ, તો શું કરો આપણે? કે ભાઈ મારે બીજું એપોઇન્ટમેન્ટ છે. દાદાના ભરોસે? ના ના, દાદાના ભરોસે આપણે બીજા 6 જણા બોલાવતા ત્યાં જઈએ કે આ મફતિયા પાસે બેસીએ, શું કરીએ? તો પછી ના સમજણ પડી કે આપણે પૂજા કરાવીએ છીએ કે પૈસા મેળવવાના છે? આપણે ધંધો છે એક જાતનો. બંને. હા, એટલે નોકરી ધંધો જે કહો આ છે આપણો. એટલે આમાં કેવું છે કે એ જે નિયમ પ્રમાણે એની જે પૂજા ભણાવવાની હોય તો ભણાવવાની. એ લોકોને શ્રદ્ધા છે, અમે સત્યનારાયણની કથા બેસાડી, અમે માતાજીની પૂજા કરાવી, રાંદલમાં તેડાયા અને ફલાણું કર્યું. ના ના, એમાં એવું છે કે ગ્રુપમાં બધું હોય ને, એમાં થોડું ખોટું બી થઈ જાય છે. એટલે મજબૂરી કામકાજ પૂજા પાઠમાં એમાં એનું શું એનો ઉકેલ કરવો? એટલે પ્રતિક્રમણ કરવાનું. બાકી બને ત્યાં સુધી સરસ મજાની આપણે મનમાં ન હોય કે બીજા ગ્રુપમાં બધા હોય એટલે એમાં થઈ જાય ના. એટલે આપણે ધીમે ધીમે ચોખ્ખું કરવું છે બને ત્યાં સુધી, અને સરસ જે પૂજા કરાવીએ ભાવથી, દિલથી, અને પ્રાર્થના કરીએ કે આત્માનું જ્ઞાન પામો, મોક્ષની લિંક મળે, એમને જ્ઞાનીની લિંક મળે, ભાવના રાખો. છેલ્લે હું પછી એમ જ દાદા ઉપર ઢોળી દઉં. મેં કીધું દાદા જે તે ભૂલ કરજો, માફ કરજો, એમ કરી પછી છોડી દઉં છું.
હા, પણ બને ત્યાં સુધી આપણે ચોખ્ખું રાખવું સારું. બીજા જો આમાં કેવું છે, હા આ તો દાખલો કહું, ઘણી દુકાન હતી ને, નાનકડો હતો ને ત્યારે દુકાનમાં જવું ને તે હા એ દુકાનમાંથી મારું ભૂલચૂક હોય ને તો મને પૈસા પાછા આપી દે, અથવા બગડેલો માલ હોય તો પાછો લઈને પાછા પૈસા આપી દે, અથવા નવો સુધારીને આપે. હા બીજા કે લઈ કે લેકે ગયા અભી વાપસ નહીં આને કા જાઓ. તો શું થાય, ધીમે ધીમે આ દુકાનવાળા પાસે હંમેશા જવું, આની પાસે જવું જ નહીં. હા એટલે એવું છે, ચોખ્ખાનો પડઘો પછી પડશે. એવું. ચોખ્ખા રહીશું ને તો લોકોને પડઘો પડશે કે આ મારા સારા છે, ગમે તેવા હોય બહાર લગાડે છે અથવા તો આવું કરે છે, પણ છે દિલના સારા અને ચોખ્ખી પ્રાર્થના ભણાવે છે, માટે એને બોલાવો. ના એવું જ હોય પૂજ્યશ્રી, કેમ કે મને કંઈ આવડતું નથી, હું જાણતો નથી, તોય મને એમ દાદાની હિસાબે સામેથી બીજાના ભલે યજમાન હોય, મારા શાળાના હોય કે બીજા ગમે ના હોય, તો મને સામેથી બોલાવે કે તમે ક્યાંથી આવો છો, ક્યાં રહો છો, બધું મને એમ કહે. બસ આપણે સરસ પ્રાર્થના અને સારી રીતે ભણાવવાની અને છેવટે ભાવના કરવાની, જતા જતા પેલી નાની 4, 6, 7 ચોપડીનો સેટ આપતા આવવાનો. ના એ બધું મારે બધું મરણમાં બધું કામ આવે એટલે પછી બધું દાદાની ચોપડી બધી આપું છું, સમર્પણ કરું બધું. બરોબર છે. શક્તિ આપજો દાદા. હા, અને ભૂલચૂક થઈ હોય તો પ્રતિક્રમણ કરજો અને માફી માંગજો દાદા ભગવાન પાસે. શક્તિ આપજો. હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ. મધુબેન મોદી અડાલજ. જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી, મનના પર્યાયો તોડ કરવા એટલે શું? એટલે મનમાં તન્મય આકાર નહીં થવાનો અને થઈ જવાતો હોય તો નોય મારા પરિણામ, એને જ્ઞેય છે હું જ્ઞાતા છું એવું જુદું પાડ્યા કરવાનું. મન બતાડે ને કે આમ કરીશું મજા આવશે, બેન વ્યવસ્થિતમાં હો તો એટલું ભલે, આપણે દોડધામ કરવી નથી. એટલે મનના કયા પ્રમાણે ના ચાલો, મનને તન્મય આકાર ના થાવ, મનને જ્ઞેય રૂપે જુદું જુઓ, એ જ કહેવા માગે છે. અને મન જે બતાવે અને એમાં આપણે પરાક્રમ ભાવ રાખીએ તો ફાઇલ પેન્ડિંગ રહે ખરી? ના ના, એ ખરી પડ્યું એટલો ભાગ એક પડ ગયો. જેટલી ગાંઠ, જે ચીકણી ગાંઠ હોય ને એના પર્યાય બતાડે તો તન્મય આકાર ના થયા, એ પડ ઓગળી ગયું, એટલું એક પડ ગયું એટલું. બરોબર છે. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો તો સામાયિકની વાત લઈએ ને. હા પૂજ્યશ્રી, સામાયિક સમજાવશો? આગળ શરણવિધિના જ વાક્યો લેતા જઈએ. સૂર્ય સમાન તેજસ્વી અને ચંદ્ર સમાન શીતળ એવા હે વિતરાગી પરમાત્મા, તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ એવો શુદ્ધ આત્મા છું. આ વાક્ય લઈએ આજે. લેપાયમાન ભાવોથી સર્વથા નિર્લેપ એવો શુદ્ધાત્મા છું. આ લેપાયમાન ભાવો જડના ભાવો છે, તે ચેતનના ભાવો નથી. ચેતન એનું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છે, ટંકોત્કીર્ણ છે, કેવળ જ્ઞાન સ્વરૂપ છે. અને લેપાયમાન ભાવો જેમ કાકડી દીટી કેવી સરસ છે, લઈએ મજા આવશે, એ લેપાયમાન ભાવો. અથવા કોઈ માણસને અભિપ્રાય હોય ને આ જૂઠો માણસ અહીં ક્યાં આવ્યો પાછો, તો દેખતાની સાથે મેં લેપાયમાન ભાવો ઊંધા થાય, આપે છે પેલો આવ્યો, પેલો માણસ જ આવો છે, તેવો છે. એટલે એ ભાવો બગડી જાય કે સારા હોય, પણ એ બધા ભાવો પૂતગલના ભાવો છે, જડના ભાવો છે. અને એ લેપાયમાન ભાવોથી એને જાણનાર તે પોતે છે, નિર્લેપ છે પોતે. એટલે નિર્લેપ એટલે શું, જેમાં ગાડી ચલાવતા હોય તેની હેડલાઇટ હોય તે કાદવ પરથી પસાર થાય, ઝાડને અથડાય, પથરાને અથડાય અને માણસો ઉપરથી પસાર થઈ જાય, ક્યાંય અડે નહીં, ચોંટે નહીં. એવું આ અજવાળું જ્ઞાન સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે આત્મા, ક્યાંય ચોંટતો જ નથી, પ્રકાશક જ માત્ર રહ્યો છે. એને કોઈ વસ્તુ ચોંટી શકે એવું નથી, એ ક્યાંય ચોંટી શકતો નથી. આ તો વચ્ચે બુદ્ધિ અહંકાર એવા ઊભા થઈ ગયા છે, મને મજા આવી, મને થયું. જેમ કેરી ખાઈશું તો મજા આવશે, કેરી થઈ તો તબિયત સારી થાય, એ ભાવો ઉત્પન્ન થયા. અને કેરી ખાધી એ સંગી ક્રિયા કહેવાય, અને કેરી ખાઈશું તો મજા આવશે, એ લેપાયમાન ભાવો. એ ભાવો બધા પૂતગલના ભાવો છે, વસ્તુના આધારે, વ્યક્તિના આધારે ઉત્પન્ન થતા ભાવો છે, એ આપણા નથી. એ દરેક બાબતમાં એવું થયા જ કરે. આમ ફરવા હિમાલય જઈશું, ફરાઈશું, મજા આવશે, આમ કરીશું, લડાખ જઈશું, મજા આવશે, એ બધા ભાવો લેપાયમાન ભાવો સુખ માટે ઊભા થાય. ત્યાં જઈશું, મને ત્રાસ લાગે છે, હું તો જવું જ નહીં, મને તો ડર લાગે છે, એ લેપાયમાન ભાવો. આપણા ભાવો નથી, એ પૂતગલના ભાવો છે, જડ ભાવો છે. ચેતન એનું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છે. એટલે આ જડ ભાવોને મારા માનવાથી લોકો શું કે જડ જુદું છે અને ચેતન જુદું છે. એથી આગળ સૂક્ષ્મતામાં જડ ભાવો જુદા છે અને ચેતન ભાવો જુદા છે. એ જડ ભાવોને હું કરું છું માને છે, એનાથી સંસારમાં
કર્મ બંધાઈને ભટક્યો છે. અને જડ ભાવો એ વ્યવસ્થિતને તાબે છે. ક્ષેત્ર કાળ સંજોગ ભેગા થાય તો એવા ભાવો ઉત્પન્ન થાય. એ ભાવો મારા નથી, એને જાણનાર તે મારું સ્વરૂપ છે. જેમ પેલો અપમાન કર્યો તો એકદમ નેગેટિવ ભાવો ઊભા થઈ જાય, સમજે શું દર વખતે આવો મેં શું બગાડ્યું, સીધો કરનાર. એ બધા લેપાયમાન ભાવો, એ બધા જડના ભાવો છે, આપણા ભાવો નથી. એ દરેક બાબતમાં ત્યાં જાગૃત રહેવું છે. આ જડ ભાવો, પૂતગલના ભાવો મારા સ્વરૂપ નથી, એને જાણનાર તે મારું સ્વરૂપ છે. દાદા કે અમે ક્ષણે ક્ષણે ત્યાં જાગૃત હોઈએ. જરા સરસ ટેકો મળ્યો, હાસ કે છે સારું લાગે છે. આ દુખાવો હતો તો કેળે જરા ટેકો દઈને બેઠો તો સારું લાગ્યું કે છે. હાલે આ સંગી ક્રિયા જડની અને લેપાયમાન ભાવ હોય જડના. એ મન વચન કાયા કાં તો રડાવે પાછા અથવા હસાવે, એ બેવ લેપાયમાન ભાવો જડના. સુખ આપે સાતા થઈ દેહને તો મને સાતા થઈ, એ પોતે માની બેઠો છે. નહીં તો આ મન બતાડશે કે આ સારું લાગે છે, આ બરોબર નથી, સારું. એ લેપાયમાન ભાવો ઊભા થશે, એને જુદા રાખવાના દરેક સ્ટેજે. અને આજે કીધું ને મનના પર્યાય જુદું રાખો, તો અહીંયા જુદું રાખવાનું. લેપાયમાન ભાવો મન વચન કાયાના છે અને એને જાણનાર તે મારો સ્વરૂપ છે. એમાં તન્મય આકાર થવું એટલે મેં કર્યું, મને થયું, મારા છે ભાવો, એ માનવું એનું નામ તન્મય આકાર કહેવાય. અને આ કોને થયું અને હું કોણ જાણવું એ જ્ઞાન દશા કહેવાય. એટલે આપણે એ લાવવું છે કે આ દરેક પરિસ્થિતિમાં કોને થાય છે અને એ ભાવો બધા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભેગો થાય એટલે ભાવ પ્રગટ થશે. જેમ કાકડી દીઠી એટલે કેવી સરસ છે, લઈએ, હા સારી છે. એ તરબૂચ તો કેટલું ફાઇન છે, લાવો લઈએ આપણે, ગરમી છે ને જરા સારું લાગશે કે છે. તે બધું ગાડીમાં જતા હોય તેવા ભાવો ઊભા થાય છે દેખવાથી. દેખવાના આધારે ઊભા થયેલા ભાવો લેપાયમાન ભાવો. અને લેપાયમાન અને લો એનોય વાંધો નથી, ખાઓ એનોય વાંધો નહીં, પણ અંદર જાગૃતિ રાખો કે આને ઊભું થયું, એણે લીધું, એણે ખાધું, દીપકે કર્યું, હું જુદો અને તું જુદો. બધું કાર્યો ક્રિયા ભાવો બધું માલિક દીપક, હું જુદો ને તું જુદો. એટલે આવી રીતે સામાયિકમાં જોવાનું છે. દરેક ઉઠ્યા ત્યારથી સૂતા સુધીનો વ્યવહાર અને જીવનના બધા પ્રસંગો લો, ખરાબ બન્યા સારા બન્યા, તે વખતે ભાવો ઊભા થાય જ છે. કોઈક દ્વેષ હોય તો નેગેટિવ ભાવો થયા કરે, મોહ હોય તો રાગ ભાવ થયા કરે. એ ભાવો બધા વિકારી ભાવ થયા કરે, એ બધા લેપાયમાન ભાવો, એ બધા જડના જ ભાવો છે, મારા નથી. એમાં હું તન્મય આકારે થાવ નહીં, એનો જ્ઞાતા દ્રષ્ટા રહો. અને એ પણ ઓળખીએ ને કે આ જડના ભાવ છે. અને જડના ભાવ કયા આધાર, કે આના આધારે ઊભા થાય છે. પેલો બોલ્યો તેથી આવા ભાવો ઊભા થયા, આ કહે છે આવું, આને અસર થાય છે અને એટલે આવા નેગેટિવ ભાવો ઊભા થયા છે, મારા નથી. એટલે રિલેટિવ ભાવો કહેવાય છે, આધારવાળા ભાવો છે. અને ડિસ્ચાર્જ સ્વરૂપે છે આપણી માટે. જેવા ભાવે બાંધેલું, એ પેલા ભાવ બાંધ્યો છે, એ પરમાણુ ચાર્જ થયા છે, હવે પરમાણુ ડિસ્ચાર્જ થાય છે. એ ક્ષેત્ર કાળના આધારે એવા ભાવવાળા પરમાણુ પાછા ડિસ્ચાર્જ. એ ભાવો આજે જળના ભાવ છે, લેપાયમાન ભાવો છે, આપણા નથી. એને જાણવો તે આપણું જ્ઞાન છે. અને એવું દરેક ઉદયમાં લેપાયમાન ભાવો ડિસ્ચાર્જ થતું 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 ઉદય એક એક પૂરો થતો જશે, ડિસ્ચાર્જ ભાવો પૂરા થતા જશે. કરતાં કરતાં બધા પૂરા થાય એટલે મૃત્યુ આવે. અને એ વખતે દરેક ભાવમાં જો પોતે જાગૃત રહ્યો, શુદ્ધ ઉપયોગમાં રહ્યો કે આ જ્ઞેય છે અને હું જ્ઞાતા છું, તો એ ખરી પડ્યા. અને તેમાં તન્મય આકાર રહ્યા છે એટલું પેન્ડિંગ રહી જશે, એ કેરી ફોરવર્ડ થાય. અથવા તો જ્યારે પાછા ચેક કરીને જુદા જોઈશું ત્યારે ખલાસ થશે. નહીં તો પછી આવતે ભાવ કેરી ફોરવર્ડ થશે. તે બળેલી સિંદરી જેવા થઈને પછી ખરી પડશે. એ વખતે આવતા ભાવમાં જબરજસ્ત જ્ઞાન દશા હશે. રહ્યા સયા કચરા ચોંટેલા હોય તો ખરી પડશે. પણ મૂળ અહીંથી શરૂઆત થાય છે, જુદાપણાની જાગૃતિ. તમામ લેપાયમાન ભાવોથી સર્વથા નિર્લેપ એવો હું શુદ્ધ આત્મા છું. એ દીપકથી ખરાબમાં ખરાબ થાય કે સારામાં સારું થાય. ખરાબ થાય ને ત્યારે ભાવ બહુ બગડવા માંડે અંદર. હા કેટલું ખરાબ થઈ ગયું, આમ થઈ ગયું. સારું થાય આપણે સારું કરવું, દર વખતે કરીશું, આમ જ કરીશું, આવું સરસ થાય છે, લોકોને ફાયદો થાય છે, કરવું જ જોઈએ. એ બધા પણ જડ ભાવો છે, આપણા નથી. ચેતન ભાવ પ્રકાશક સિવાય કોઈ ચેતનનો ભાવ જ નથી.
જ્ઞાતા દ્રષ્ટા સિવાય ચેતનનો કોઈ ભાવ જ નથી. આ બધા રિલેટિવ ભાવો છે, આધારે ઊભા થયેલા છે. એમ સમજી સમજીને છૂટું પાડતા જવાનું છે. એમ ગેડ બેસતી જશે, પછી દરેક વખતે સમજાય કે આ બધા લેપાયમાન ભાવો મારા નથી, જ્ઞાતા દ્રષ્ટા તે હું છું. એમ કરતાં કરતાં જ્ઞાન દશા આપણી વધતી જશે. એટલે સાદો કે ના કસરત કરું છું એ સંગી ક્રિયાઓ કહેવાય. અને અંદર ભાવ હોય, કસરત કરી તબિયત સારી થાય, આપણે આ રોજ ઘરે બેસીને થોડું બીજું તો શું કરીએ, પણ આ થોડું તબિયતને આટલું હાચવું ચૂકે છે, એ ખરેખર પૂતગલના જ ભાવો છે. પૂતગલ જ કરે છે, આપણે કરતા જ નથી. મને હું કરું છું માનવું ને એ કચાશ કાઢી નાખવાની છે, અજાગૃતિ કાઢી નાખવાની છે. હા તમે કરજો, બરોબર છે, તમારો હેતુ જરા સારો, તબિયત સારી થવાને બદલે તબિયત સારી થાય તો દાદાનું ખૂબ કામ થાય એવો ભાવ પકડી રાખો. પણ એની પાસે કરાવવાનું, મારો નહીં, હું જુદો ને તું જુદો, આ બધા ભાવો એના. અને એની પાસે સવડા કરાવીએ, દાદાના હેતુવાળા કરાવી દઈએ, જગત કલ્યાણના હેતુવાળા કરાવીએ. પણ એ ભાવનો કરતા પોતે થવું નથી, ભાવનો જ્ઞાતા પોતે છે. એ રીતે આ જુદું રાખવાનું. દરેક રેપાયમાન ભાવો, જળના ભાવો ઉત્પન્ન થયા જ કરશે. સારો દાગીનો જુઓ તો થાય, સારા કપડાં જુઓ તો થાય, કોઈ દેખો વ્યક્તિને દેખો તોય થાય, બધા ભાવો ઉત્પન્ન થયા જ કરે. અને નિમિત્તને આધારે ઊભા થાય છે, આપણા નથી, રિલેટિવ ભાવો છે. એને જાણનાર કે આને ઊભું થયું આવું, એનો જ્ઞાતા દ્રષ્ટા હું છું, એ આપણો શુદ્ધાત્માનો ભાવ કહેવાય, ચેતન ભાવ કહેવાય, પ્રકાશક ભાવ કહેવાય. આપણી સામાયિકમાં એ લઈએ, દરેક વ્યક્તિથી, ચીજ વસ્તુથી, ટાઈમથી, ક્ષેત્રથી જે ઊભા થતા ભાવો એ આપણે જુદા જોવા છે. કે આ બધા જ્ઞેય છે, ભૂતગલના ભાવો છે, જડના ભાવો છે, લેપાયમાન ભાવો છે, મારા નથી. એનો જ્ઞાતા દ્રષ્ટા જોનાર જાણનાર તે હું શુદ્ધાત્મા છું, મારા ભાવ જોનાર જાણનાર તે મારા ભાવો છે. એ રીતે જુદું પાડતા જઈશું. રઘવાટના ભાવ થાય ને આળસના ભાવ થાય, બધા લેપાયમાન ભાવો, જડના ભાવો બધા. એ ફક્ત પ્રકાશ સિવાય પોતાનો કોઈ ભાગ જ નથી, જોનાર જાણનાર સિવાય પોતાનો ભાગ નથી. ચાલો વિધિ કરીશું. બોલો, હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક જીવન વ્યવહારમાં પરિસ્થિતિ, કાળ, ક્ષેત્ર, સંજોગો કે નિમિત્તોના આધારે ઊભા થતા ભાવો એ લેપાયમાન ભાવો છે, એ જડના ભાવો છે, ચેતનના ભાવો નથી. હું શુદ્ધાત્મા માત્ર એનો જ્ઞાતા દ્રષ્ટા છું. એ મારો ચેતનનો ભાવ છે. પૂતગલના ભાવોને જુદા જોવાય, લેપાયમાન ભાવોથી સર્વથા નિર્લેપ રહેવાય, એવી સામાયિક કરવાની શક્તિઓ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ. હે દાદા ભગવાન, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા
શુદ્ધાત્મા છું, 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 જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. ऑल वेस्टर्नर जय सच्चिदानंद टू एवरीबॉडी. सभी हिंदी भाषी महात्माओं को जय सच्चिदानंद. અને દેશ વિદેશના ગામે ગામના બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. બધાને જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.